સમાચાર પોરબંદરથી જ્યાં પોરબંદરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ છે। પોરબંદરના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। પ્રવાસીઓને દરિયા કિનારેથી દૂર રહેવા માટે વહીવટીતંત્રની અપીલ। માછીમારોને ફિશિંગ બોટ લઈને દરિયામાં ન જવા માટેની પણ સૂચના। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પોરબંદરથી એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। ગ્રાઉન્ડ ઝીરો પર જે પરિસ્થિતિ છે, અમારા સંવાદદાતા જય થાનકી તમામ વિગતો આપના સુધી પહોંચાડી રહ્યા છે। હાલમાં પોરબંદરના દરિયામાં ભારે કરંટ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં દરિયામાં ઊંચા મોજા ઉછળતાની સાથે જ પ્રવાસીઓને દરિયા કિનારેથી દૂર રહેવા માટે પણ વહીવટીતંત્રએ અપીલ કરી છે। તમામ સાવચેતી અને સતર્કતા દાખવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। સાથે માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે ફિશિંગ બોટ લઈને દરિયામાં ન જવા માટેની, કારણ કે સાવચેતી અને સલામતી એ સૌથી અગ્રીમ અને મહત્વપૂર્ણ બાબત છે। ત્યારે હાલ વરસાદી વાતાવરણ અને દરિયામાં ભારે કરંટ છે, ત્યારે એ પરિસ્થિતિને જોતા માછીમારોને આ સૂચના અપાઈ છે। તો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે અવકાશ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પોરબંદરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે।